ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રોસેસ ફોર ડિપ્લોમા ટુ ડિગ્રી. તો અત્યારે લેટેસ્ટ ન્યૂઝ સર્ક્યુલરમાં જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે 15/5/2024થી લઈને 5/6/2024 સુધીમાં તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. અને 15 તારીખે આપણી ડિપ્લોમાની એડમિશનની જે કી ડેટ્સ છે તે પણ આવી ગઈ છે. તો આપણે જોઈ લઈએ કે કેવી રીતના આખી પ્રોસિજર રહેશે D2Dના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે 15 તારીખથી લઈને એટલે કે 15 મેથી લઈને 5 જૂન સુધી તમારે જે ઓનલાઈન જે રજિસ્ટ્રેશન છે તેની ફી 350 રૂપિયા પેમેન્ટ કરી અને સબમિશન મીન્સ કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ડોક્યુમેન્ટ સાથે. અને જો તમારે કોઈ પણ રજિસ્ટ્રેશન પ્રોસેસમાં કોઈ એડિટ કરવું હોય, કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો 20 તારીખથી લઈને 6/6 સુધી તમે તેમાં એડિટ પણ કરી શકશો. અને પછી તમારું પ્રોવિઝનલ જે સીટ મેટ્રિક્સ છે ઇન્સ્ટિટ્યૂટનું, કે ભાઈ કઈ કોલેજમાં કેટલી સીટ જાહેર હોય છે, તે 6 જૂને તમને જોવા મળશે વેબસાઇટ ઉપરથી. અને પછી જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હોય છે વેબસાઇટ ઉપર, તે પણ તમને 7 તારીખે તમને ખબર પડી જશે. અને પછી જેવું તમારું મેરિટ લિસ્ટ આવી જાય, એટલે કે મેરિટ રેન્ક આવી જાય, પછી તમારે ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ એટલે એ જ તારીખે 7 જૂનથી લઈને 11 જૂન સુધી 11/6 સુધી તમે ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરી શકશો. અને પછી 14 તારીખે તમારી મોક રાઉન્ડનું રિઝલ્ટ તમને ડિસ્પ્લે થઈ જશે. અને 14 તારીખે તમારે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે હતું એની જગ્યાએ હવે ફાઇનલ મેરિટ લિસ્ટ તમને 14 તારીખે મળી જશે. તેના પછી 14/6થી લઈને 18/6 સુધી તમારે તમારી ચોઇસ લોક કરવાની રહેશે. એકચ્યુઅલ મીન્સ કે તમારું ફર્સ્ટ રાઉન્ડનું અલોકેશન ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ જશે અને તેનું રિઝલ્ટ 21 તારીખે આવી જશે. અને 21થી લઈને 25 જૂન સુધીમાં તમારે ઓનલાઈન ટ્યુશન ફીની ડિપોઝિટ ભરવાની રહેશે અને એડમિશન સ્લીપ કાઢવાની રહેશે. જો તમારે ફર્સ્ટ રાઉન્ડની એડમિશન કેન્સલ કરાવવું હોય અથવા રીસફલ કરાવવું હોય તો તમારે 22/6થી લઈને 26/6 સુધીમાં તે પ્રોસેસ કરવાની રહેશે. અને 27 તારીખે તમે એડમિશન લઈ લીધું છે અથવા તો જે પણ સ્ટુડન્ટ એડમિશન રીસફલ કરવા માગે છે અથવા કેન્સલ કરવા માગે છે, તેની ફાઇનલ પછી સેકન્ડ રાઉન્ડ માટેની જે વેકેન્ટ સીટ છે તેનું ડિસ્પ્લે થશે. સપોઝ કે એક કોલેજમાં નિરમામાં કે LDમાં તમે 50ની સીટ મેટ્રિક્સ હતી, એમાંથી ફર્સ્ટ રાઉન્ડમાં 20 સ્ટુડન્ટે પાર્ટ લઈ લીધો, તો બાકીની 30 તમારી વેકેન્સી, તે વેકેન્ટ સીટ આફ્ટર એકચ્યુઅલ રાઉન્ડ તમને મળશે. પછી પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો તો હવે બીજો રાઉન્ડ સ્ટાર્ટ થશે, તેનું ફિલિંગ ચાલુ થશે. તમારે ચોઇસ ફિલિંગ લોક કરવાની રહેશે. તે 28/6થી લઈને 2/7 સુધીમાં તમારે આ પ્રોસેસ કરવાની રહેશે. અને તેનું રિઝલ્ટ સેકન્ડ રાઉન્ડનું 5/7/2024ના રોજ થશે. અને 5/7થી લઈને 10/7 સુધીમાં તમારે સેકન્ડ રાઉન્ડની ઓનલાઈન ડિપોઝિશન અને એડમિશનની સ્લીપ ને તે બધું તમારે ઓનલાઈન SAPCની વેબસાઇટ થ્રુ તમારે તે ડાઉનલોડ કરવાનું રહેશે. અને જો તમે સેકન્ડ રાઉન્ડમાં પણ રીસફલ અથવા તો કેન્સલેશન કરવા માગતા હોય તો 6/7થી લઈને 11/7 સુધીમાં તમે તે પ્રોસેસ કરી શકશો. પછી 12 તારીખે તમારે વેકેન્સી જે બીજા રાઉન્ડમાં રહી ગયા છે, મીન્સ કે જેટલી સીટ મેટ્રિક્સ બાકી રહેશે તે ડિસ્પ્લે થશે. અને તમારું એકેડેમિક યર તમારું સ્ટાર્ટ થઈ જશે 8/7/2024થી. પછી તમે કોલેજમાં જાઓ એટલે કે તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન, માર્કશીટ ડિક્લેરેશન વેરિફિકેશન, પછી તે 11/7થી લઈને 20/7 સુધી થશે. અને જે ડિસ્કોલિફાઈ કેન્ડિડેટ હશે જે માર્કશીટ પછી, તેનું 25/7/2024 તમને ખબર પડી જશે. અને વેકેન્ટ સીટ જે રહી ગઈ છે તે 30/7 ડિક્લેર થશે. તો આ ઇમ્પોર્ટન્ટ નોટ શું છે તે પણ આપણે જોઈ લઈએ કે ડિપ્લોમાથી ડિગ્રીમાં તમે પ્રવેશ કરતા હોય તો એ મુજબની લાયકાત એટલે કે 45% તમારે હોવા જોઈએ ઓપન કેટેગરીમાં, અને અનામત હોય તો 40%. અને તમે DDCET એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે તેમાં લોગિન અને તેનો પાસવર્ડ નંબરનો ઉપયોગ પણ તમારે કરવાનો રહેશે રજિસ્ટ્રેશન વખતે. રજિસ્ટ્રેશનની લિંક પણ આપેલી છે. અને 350 રજિસ્ટ્રેશનની ફીસ છે તે પણ તમારે ઉમેદવારે ચૂકવવાની રહેશે. તો આ આખી આપણી કી ડેટ્સ એમાં પણ ફેરફાર થઈ શકે છે. તો તમે અપ ટુ ડેટ તમારી વેબસાઇટ જે SAPCની છે તે ચેક કરતા રહેજો. અને આમાં કોઈ પણ તમને ડાઉટ હોય તો મને જરૂર જણાવશો. થેન્ક યુ વેરી મચ.